ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્લોક નંબર 16. દ્વાવિમૌ પુરુષો લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ ક્ષરઃ સર્વાણિ ભૂતાનિ કૂટસ્થોક્ષર ઉચ્યતે. આ લોકમાં બે પુરુષ છે, એક ક્ષર અને બીજો અક્ષર. સર્વભૂત પ્રાણી માત્ર ક્ષર બદ્ધ પુરુષ જીવાત્મા છે અને બીજો કૂટસ્થ શુદ્ધ નિર્વિકાર અક્ષર મુક્ત પુરુષ છે એમ કહેવાય છે. દ્વાવિમો પુરુષો લોકે, સમગ્ર સંસારને લોક કયો છે. ભગવાન કહે છે આ લોકમાં બે પ્રકારના પુરુષ છે, અર્થાત ચેતન છે. એક તો બદ્ધ ચેતન અને બીજા મુક્ત પુરુષો જે અચિત સંસર્ગવાળા જીવો છે. એક તો બદ્ધ ચેતન અને બીજા મુક્ત પુરુષો જે અચિત સંસર્ગવાળા. એ વાક્ય પાછળના વાક્યની હારે છે. જે અચિત સંસર્ગવાળા છે એ બદ્ધ. જે અચિત સંસર્ગવાળા જીવો છે, દેહ ઇન્દ્રિયાદિકની સાથે અહમ મમતાએ યુક્ત જેને સંબંધ છે, તે બધા ક્ષર આત્મા તરીકે અહીં કયા છે. કારણ કે કર્માનુસાર તેઓ જન્મ મરણમાં ભટકી રહ્યા છે અને અચિત સંસર્ગથી વિમુક્ત થયેલા આત્માઓ જે મુક્ત સ્થિતિને પામ્યા છે તેને અક્ષર શબ્દથી કહેવામાં આવ્યા છે, જે કૂટસ્થ છે, અર્થાત સંસારની વિકૃતિઓથી વિકૃત થતા નથી. શ્લોક નંબર 17. ઉત્તમઃ પુરુષસ્ત્વન્યઃ પરમાત્મેત્યુદાવૃતઃ યો લોકત્રયમાવિશ્ય બિભર્તવ્ય ઈશ્વરઃ. અને ઉત્તમ પુરુષ ભગવાન તો એ બંનેથી જુદા જ છે અને પરમાત્મા એવા નામે કહેલા છે કે જે ત્રણેય લોકમાં અંતર્યામી ભાવે પ્રવેશ કરીને તેને ધારણ કરે છે અને સ્વરૂપથી જે નિર્વિકાર છે અને તે સર્વના ઈશ્વર સ્વામી એવા શ્રી નારાયણ છે. ઉત્તમ પુરુષ. આગળના શ્લોકમાં જે અક્ષર અને અક્ષર પુરુષો બદ્ધ અને મુક્ત જીવાત્માઓ બતાવ્યા તે બંનેથી વિલક્ષણ અને અન્ય ત્રીજા પુરુષ છે અને પેલા બંનેથી વિલક્ષણ છે, જેને પરમાત્મા એવા નામથી પણ શ્રુતિઓમાં કહેવામાં આવે છે. જે ત્રણેય લોકમાં અર્થાત જળ, પ્રકૃતિ, બદ્ધ ચેતન અને મુક્ત ચેતનોમાં પ્રવેશ કરીને તેઓને ધારણ કરી રહ્યા છે. તેઓનું યોગ્ય પ્રકારે ભરણ પોષણ કરી રહ્યા છે. વસ્તુતાએ મુક્ત પર્યંત તમામ જીવોનું ભરણ પોષણ પરમાત્મા કરી રહ્યા છે. જીવે અજ્ઞાનવશ પોતે તેનો કર્તા માન્યો છે. અનન્ય કહેવાનું તાત્પર્ય એ છે કે એવી રીતે તમામનું ભરણ પોષણ કરવા છતાં તેમાં કોઈ વસ્તુની કમી આવતી નથી, તેમાં કોઈ વિકૃતિ આવતી નથી. ભગવાન તમામનું પાલન પોષણ કરે છે, તેમાં પણ ક્યારેય કોઈ પક્ષપાત કરતા નથી. તેઓ ભક્ત, અભક્ત, પાપી, પુણ્યાત્મા, આસ્તિક, નાસ્તિક તમામનું સમાન રૂપે પાલન પોષણ કરે છે. ભગવાને નિર્માણ કરેલા સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, અગ્નિ વગેરે પણ નિષ્પક્ષતાથી જગતને પોષે છે. શ્લોક નંબર 18. યસ્માત ક્ષરમતીતોહમ અક્ષરાદપી ચોત્તમઃ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ. હે અર્જુન, જે કારણથી હું ક્ષરથી, સર્વ પ્રાણી વર્ગથી, સ્વભાવથી અતીત ન્યારો છું અને શુદ્ધ બ્રહ્મ અક્ષર મુક્ત લોકમાં અને વેદોમાં પણ હું પુરુષોત્તમ એવા મારા અસાધારણ નામથી પ્રસિદ્ધ છું. યસ્માત ક્ષરમ અતીતોહમ. આગળ બતાવ્યા
આગળ કારણો બતાવ્યા તે કારણોથી અચિત એવા અર્થાત જડ એવા પ્રકૃતિ અને તેના તત્વોથી હું વિલક્ષણ છું અને તેનાથી ઉપર છું. પ્રકૃતિ પ્રતિક્ષણ વિકારવાન છે, જ્યારે હું વિકારોથી રહિત છું અને તેનાથી પર છું. શરીરથી પર વ્યાપક, શ્રેષ્ઠ, પ્રકાશક, સબળ, સૂક્ષ્મ ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયોથી પર મન છે. મનથી પર બુદ્ધિ છે. આ રીતે એકબીજાથી પર હોવા છતાં પણ શરીર, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ એક પ્રકારના જડ છે અને પ્રાકૃતિક છે. તેનાથી પણ પર ચેતન છે અને તેનાથી પણ પર પરમ ચેતન એવા પરમાત્મા છે. જો કે ચેતન જીવ એ પરમાત્માનો અંશ છે, બુદ્ધિ વગેરેથી પર છે. તેનામાં અને પરમાત્મામાં ઘણું સામ્ય છે. છતાં ભગવાન કહે છે, હું અક્ષર એવા ચેતનથી પણ પર છું. તેમાં ઘણા કારણો છે. એક, જીવાત્મા ભગવાનની સાથે ચેતનના નાતે સામ્ય ધરાવતો હોવાથી તેને પ્રકૃતિનો સંગ લાગી ગયો છે અને પ્રકૃતિને આધીન બની ગયો છે. જ્યારે ભગવાન પ્રકૃતિના નિયંતાપણે જ રહે છે, તે પ્રકૃતિમાં ક્યારેય મોહિત થતા નથી. પરમાત્મા પ્રકૃતિને પોતાને સ્વાધીન કરીને લોકમાં અવતરે છે, અર્થાત પોતાની સ્વેચ્છાથી અવતરે છે, જ્યારે જીવ કર્માધીનપણે પ્રકૃતિને આધીન થઈને જન્મ ધરે છે. આ લોકમાં આવીને પરમાત્મા સદા નિર્લિપ્ત રહે છે, જ્યારે જીવાત્માને નિર્લિપ્ત થવા માટે જ સાધન કરવું પડે છે. અહીં ભગવાન પોતાને ક્ષરથી અતીત અને અક્ષરથી પણ ઉત્તમ બતાવવાથી એવું પણ સ્પષ્ટ થઈ જાય છે કે ક્ષર અને અક્ષર પણ બંને સરખા નથી. તેમાં પણ વિષમતા છે. ક્ષરથી અક્ષર ઉત્તમ છે. બંનેમાં ભિન્નતા ન હોત તો ભગવાન પોતાને બંનેથી અતીત ન બતાવત, અર્થાત બંનેથી ઉત્તમ બતાવત. બંનેમાં ભિન્નતા ન હોત તો ભગવાન પોતાને બંનેથી અતીત ન બતાવત અથવા બંનેથી ઉત્તમ બતાવત, પણ બંનેને અલગ તફાવત છે. કંઈક ફેર છે એમાં લોકો. અને તે બંને પણ એકબીજાથી અલગ છે એવું નિશ્ચિત થાય છે. અતોસ્મિ લોકે વેદે છે. અહીં લોકે પદનો અર્થ છે સ્મૃતિઓ, પુરાણો વગેરે વેદ સિવાયના સત્શાસ્ત્રો. એ બધા શાસ્ત્રોમાં પણ ભગવાન પુરુષોત્તમ તરીકે પ્રસિદ્ધ છે. પૂર્વના 16મા અને 17મા શ્લોકમાં ભગવાને કહ્યું હતું કે હું ક્ષર અને અક્ષર બંનેથી ઉત્તમ પુરુષ તો અન્ય જ છે. તે ઉત્તમ પુરુષ કોણ છે એ બતાવવા આ શ્લોકમાં કહે છે કે ઉત્તમ પુરુષ પુરુષોત્તમ હું છું. આ 15મા અધ્યાયમાં ભગવાને પહેલા ક્ષર સંસાર વૃક્ષનું વર્ણન કર્યું, પછી તેનું છેદન કરીને પરમ પુરુષ પરમાત્માને શરણે થવાનું, અર્થાત સંસારમાંથી પોતાપણું હટાવીને એકમાત્ર પરમાત્માને પોતાના માનવાની પ્રેરણા કરી. પછી ક્ષર એવા જીવને પોતાનો સનાતન અંશ બતાવ્યો, છતાં તેની પ્રકૃતિ પરત્વેની પરાધીનતા બતાવી. 12 થી 15 શ્લોક સુધીમાં પોતાના પ્રભાવનું વર્ણન બતાવ્યું. સૂર્ય, ચંદ્ર અને અગ્નિમાં મારું જ તેજ છે. હું જ પૃથ્વીમાં પ્રવેશીને તમામ પ્રાણીઓને ધારણ કરું છું. હું જ ચંદ્રમામાં રહીને 18 ભાર વનસ્પતિને પોષણ કરું છું. જઠરાનલ થઈને પ્રાણીઓના શરીરમાં અન્નને પચાવું છું. મારાથી જ સ્મૃતિ, જ્ઞાન અને અપોહન થાય છે. વેદોને એકમાત્ર જાણવાવાળો તેમજ વેદોથી જાણવા યોગ્ય હું જ છું. આ શ્લોકમાં ભગવાન રહસ્ય બતાવતા એ કહે છે કે એ બધો પ્રભાવ જેનો છે તે હું મનુષ્યાકૃતિ ધરીને હે અર્જુન તારી સામે ઊભો તે હું જ છું. અર્જુન પર અતિ કૃપા કરી ભગવાન પોતાનું રહસ્ય પોતાને અતિ પ્રિય એવા અર્જુનને બતાવી રહ્યા છે. એટલે આ પુરુષોત્તમ યોગ કહેવાય છે. શ્લોક નંબર 19. મહારાજ એવું કીધું કે હું ક્ષર અને અક્ષરથી પર છું, પુરુષોત્તમ છું. તો ક્ષર અક્ષરથી પર તો મહારાજ છે, કૃષ્ણ ભગવાને કીધું. તો જનરલ ફિલોસોફી છે, એમાં વ્યક્તિગત ફિલોસોફી નથી. એટલે હું તમારું કહેવાનું છે
અને એક મહારાજ જ છે એવું નથી કંઈ. એટલે ક્ષર અક્ષરથી પર અહીંયા અક્ષર શબ્દ આપણે અક્ષરધામ લઈએ છીએ એવું અક્ષર નામ નથી લીધું. અક્ષર એટલે મુક્ત પુરુષો, ભગવાનના ધામમાં મુક્ત થઈને ગયા હોય. તો આમાં ગીતામાં અક્ષરધામનું વર્ણન એમ ક્યાંથી હોય? અક્ષર તરીકે તો આપણે આપણી ફિલોસોફીમાં અક્ષર શબ્દ અને આપણી ફિલોસોફીમાં પાંચમાના છે એમ 5. અહીંયા ભગવાને આ ગીતામાં 5માનાનું નથી શરણ. ગીતામાં ભગવાને 3 તત્વોનું જ વર્ણન કર્યું છે. એટલે રામાનુજાચાર્યજીમાં 3 તત્વોનું જ વર્ણન છે, 5 તત્વોનું નથી. 5 તત્વો હોય તો અક્ષર આપણે કહીએ છીએ અક્ષર આવે. 3 તત્વો હોય તો અક્ષર આપણે કહીએ છીએ અક્ષર ન આવે. મુક્ત બધાય અક્ષર જ કહેવાય. શ્લોક નંબર 19. યો મામેવમસમ્મૂઢો જાનાતિ પુરુષોત્તમં સ સર્વવિદ ભજતિ મામ સર્વભાવેન ભારત. હે ભારત, જે જ્ઞાની ભક્ત મને આ પ્રમાણે ચોખ્ખી રીતે સાક્ષાત પુરુષોત્તમ જાણે છે તે સર્વ વાતને તત્વથી સમજનારો છે અને તે સર્વભાવથી મને જ ભજે છે, મારી જ ઉપાસના કરે છે. યો મામ એવમ અસમ્મૂઢો, જીવાત્મા પરમાત્માનો સેવક છે, તેથી પરમાત્મા સાથે પોતાનો વાસ્તવિક સંબંધ સ્વામી સેવક ભાવ તેનો અનુભવ કરીને પરમાત્માને યથાર્થપણે ઓળખી લે, અર્થાત પરમાત્માનો યથાર્થપણે મહિમા સમજી લે, તેને અહીં અસમ્મૂઢ કયા છે. તે જ સાચા નિર્મોહી પુરુષો છે. પરમાત્માને યથાર્થ ઓળખવામાં પોતાનો મોહ જ બાધક બને છે. સંસારની કોઈપણ વસ્તુનું વાસ્તવિક જ્ઞાન ત્યારે જ થઈ શકે છે જ્યારે તે વસ્તુ સાથે રાગ અથવા દ્વેષ ન હોય. ભગવાનનું વાસ્તવિક જ્ઞાન ત્યારે જ થાય કે એવા નિર્મોહી થઈને પરમાત્મામાં તેને ઘાટો રાગ હોય, ઘાટી પ્રીતિ હોય, ત્યારે પરમાત્માનું યથાર્થ જ્ઞાન થાય છે. એટલે મહારાજે મોહ ટાળ્યાના વચનામૃતમાં એને સ્થિત પ્રજ્ઞા કીધો છે. ભગવાનને મધ્યનું પહેલું વચનામૃત છે ને, મોહ ટાળ્યા નિર્મોહી કહેવાય. નિર્મોહી થાય એટલે સ્થિત પ્રજ્ઞ થઈ ગયો કહેવાય. અને ભગવાનને જાણે તો એ સ્થિત પ્રજ્ઞ થયો કહેવાય. એટલે એનો અર્થ એવો છે કે બે એકતા છે. ક્યાંક સ્થિત પ્રજ્ઞ થયા વિના નિર્મોહી થવાય નહીં, નિર્મોહી થયા વિના સ્થિત પ્રજ્ઞ થવાય. ભગવાનને જાણવા હોય તો આ જગતનો મોહ તો છોડવો જ પડે કમસે કમ. સંસારની કોઈપણ વસ્તુનું વાસ્તવિક જ્ઞાન ત્યારે જ થઈ શકે છે જ્યારે તે વસ્તુ સાથે રાગ અથવા દ્વેષ ન હોય. યથાર્થ જ્ઞાન ત્યારે થાય. મોહથી જ્ઞાન થતું નથી. આપણે કોઈ પણ વસ્તુમાં મોહ હોય તો એનું યથાર્થ જ્ઞાન ન થાય. એ બહુ સારું જ લાગે, પછી ગમે એવું હોય તો સારું જ લાગે. એટલે યથાર્થ એને મોહ છોડે તો એના ગુણધર્મ એને ખબર પડે કે આ આવું છે. અને ભગવાનમાં મોહ થાય તો એનો સાચો પરિચય થાય. અને જગતનો મોહ છોડે તો એનો સાચો પરિચય થાય. ભગવાનને જાણવાની ને આ જગતને જાણવાની રીત બેયને નોખી નોખી. જગતમાં આસક્ત થાય તો મરે, ઉલટો મોહ વધે. અને ભગવાનમાં આસક્ત થાય તો ઉલટો મુક્ત થઈ જાય અને એમાં એનું જ્ઞાન થાય. અમુક આમાં મોહ થાય તો એનું જ્ઞાન થાય જ નહીં હાવ પદાર્થનું. સંસારની કોઈપણ વસ્તુનું વાસ્તવિક જ્ઞાન ત્યારે જ થઈ શકે છે કે જ્યારે તે વસ્તુ સાથે રાગ અથવા દ્વેષ ન હોય. જે ગૃહસ્થાશ્રમમાં હોય અને છોકરામાં અતિ મોહ હોય તો એની ધારણામાં નિષ્ફળ જ જાય. આ છોકરો આવો થાય, આવી સેવા કરશે, તો એ બધું ઝીરો થઈને ઉભું રહે. આપણને પણ જે પણ વસ્તુમાં અતિ મોહ હોય કે જે વ્યક્તિમાં અતિ મોહ હોય તો આપણે ધારણા કરી રાખી હોય એવું પરિણામ ન આવે.
ઊંધું જ આવે. મોહ છે ને, એટલે મોહ આપણને પદાર્થની ઓળખાણ ન થવા દે. એટલે આપણે ધારી રાખીને બેઠા હોય કે આ આમને આ, પણ એમ થાય નહીં. આવું ને આવું એ તો આપણે મોહથી કલ્પના કરી લીધી હોય. સંસારની કોઈ પણ વસ્તુનું વાસ્તવિક જ્ઞાન ત્યારે જ થઈ શકે છે કે જ્યારે તે વસ્તુ સાથે રાગ અથવા દ્વેષ ન હોય. ભગવાનનું વાસ્તવિક જ્ઞાન ત્યારે જ થાય કે એવો નિર્મોહી થઈને પરમાત્મામાં તેને ઘાટો રાગ હોય, ઘાટી પ્રીતિ હોય, ત્યારે પરમાત્માનું યથાર્થ જ્ઞાન થાય છે. નાશવંત પદાર્થો સાથે રાગ અથવા દ્વેષને પ્રધાન કરીને સંબંધ જોડવો, માનવો તે જ મોહ છે. સંસારને તત્વથી જાણતા સંસાર સાથેનો સંબંધ છૂટી જાય છે, જ્યારે પરમાત્માને તત્વથી જાણતા પરમાત્મા સાથેનો વાસ્તવિક સંબંધ દ્રઢ થઈ જાય છે. જેની મૂઢતા સર્વથા નષ્ટ થઈ ગઈ છે તે જ મનુષ્ય ભગવાનને પુરુષોત્તમ તરીકે જાણી શકે છે. રાગી અને મોહાંધ વ્યક્તિઓ પોતાનું અને પોતાનો રાગ પૂરો કરનારા તથા મોહના કેન્દ્રો સિવાય બીજાનું મહત્વ જાણી શકતા જ નથી. સહ સર્વવિદ ભજતી મામ, જે ભગવાનને સાચે જ પુરુષોત્તમ જાણી લે છે, અર્થાત તમામ તત્વોથી વિલક્ષણ ઉત્તમ જાણી લે છે, અને તે વિષયમાં જેના અંતઃકરણમાં કોઈ વિકલ્પ, ભ્રમ કે સંશય નથી રહેતો, તે મનુષ્યને જાણવા યોગ્ય કોઈ તત્વ બાકી નથી રહેતું. ભગવાનની વિલક્ષણતા અથવા તો ઇતર વ્યાવૃત્તિ જાણવા માટે પોતાનો દુરાગ્રહ મૂકવો જોઈએ. પોતાનો દુરાગ્રહ જ્યાં સુધી ન જાય, દુરાગ્રહ એટલે મોહ, અભિનિવેશ, એ બધા દુરાગ્રહમાં આવે. એટલે મહારાજ છે એ બધા અવતારો સમકક્ષ છે કે એનાથી વિશેષ છે, એ ક્યારે માણસને કળાય? પોતાનો દુરાગ્રહ મૂકે. કોઈ પણ અવતારનો જે પોતાને ભૂસું ભરાઈ ગયું હોય એ ભૂસું કાઢે કે પોતાનો આગ્રહ એમાં એને વિશે ભરાઈ ગયો હોય, એ આગ્રહ દૂર કરે તો મહારાજની વિલક્ષણતા એના અંતરમાં દેખાય. નક્કી કરીને બેસે કે આ જ બરાબર છે અને પછી મહારાજને તોલવા જાય તો મહારાજની વિલક્ષણતા ન દેખાય. એટલે મોહ છે એ પદાર્થને પરિચય કરાવતા નડે છે આડો. કોઈ પણ પછી જગત ન હોય તોય જગતના પદાર્થને આપણે મોહ સહિત જોઈએ એટલે એ યથાર્થ ન ઓળખાય. આપણને બહુ એમાં ઓલું હોય પણ એ નીકળે બીજું કઈ, એટલે એને મોહ કહેવાય. ધાર્યું નો હરખું ન ઓલું ઓળખાણ ન થાય. ઓળખાય તો ખરો. મારે કેવું કીધું, પોતાને આંતરદ્રષ્ટિ કરે તો ઓળખાય તો ખરો. પ્રતિલોમ દ્રષ્ટિ કરે તો પોતે હોતે દેખાય, કે પોતે ન દેખાય એવું તો નથી. જીવાત્માનો ધર્મ શું છે? સ્વયં પ્રત્યક્ષ ધર્મ છે. પોતાને વોચ કરનારો છે, પોતાને હોતે વોચ કરી શકે છે. પણ આપણે પ્રકૃતિને આધીન થઈ ગયા છે એટલે પોતાને વોચ નથી કરી શકતા. એટલા બધા જડ થઈ ગયા છે પ્રકૃતિની હારે જોડાઈને, એટલે પોતાની સામે નજર કરી જ નથી શકતા. પોતાને જોવે તો પોતાને મહારાજ કે કેદી એને અંતરદ્રષ્ટિ કરીને કેદી ન દેખાણું. આ સત્સંગનો એવો પ્રતાપ છે કે પોતાનું સ્વરૂપ હોતે દેખાય, ભગવાનનું સ્વરૂપ હોતે દેખાય. અંત મારે એમાં અંતરદ્રષ્ટિ કરીને જોયું, પણ એનો અર્થ એવો પ્રતિલોમ દ્રષ્ટિ. પ્રતિલોમ એટલે પોતાના વ્યક્તિત્વનો તપાસ કરો. પોતાના વ્યક્તિત્વનો તપાસ મોટે ભાગે ભૂતકાળથી જ થાય. ભૂતકાળમાં આપણી કઈ લાઈન હાલી આવે છે એમને, તો એના ઉપરથી આપણે એમ કહીએ કાંઈ. તમે કોઈકનું ઇન્ટરવ્યુ કંપનીમાં ઇન્ટરવ્યુ દેવા જાઓ તો એ શું પૂછે કે તમે ભવિષ્યમાં શું કરવાના છે, તો આ મોટા મોટા ગોટા જ વાળી દે.
અને ઝાઝામાં ઝાઝો પગારનું ઓલું એપોઇન્ટમેન્ટ મેળવી લે. પણ એ કે પૂછે હું ક્યાંક ક્યાંક કામ હરખું કર્યું છે કે નકરા ગોટા વાળ્યા જ તમે. એટલે એના ઉપરથી એ આપણું જજમેન્ટ કરી લે કે આને રખાય નહીં, અને રાખવું હોય તો મફતે ન રાખે. સારી કંપનીવાળા તો મફતે ન રાખે, નબળા વ્યક્તિને મફત શું કરે રાખે, એને ડેમેજ કરે કંપનીને. એટલે એના ભૂતકાળનો જો પોતાના ભૂતકાળની મીમાંસા પોતાના હાથમાં આવી જાય તો એને પોતે દેખાય, પોતે એને દેખાય કે ભાઈ આપણે આવું આવું કર્યું છે તો આપણે આવા ગણાય. પણ એ બધાને બાદબાકી કરીને પોતે પછી ગણતરી કરે છે કે એ બધું તો બાદબાકી થઈ એવું. એટલે પોતાની ગણતરી પોતે એવી જ રીતે કરે. પોતાની ગણતરી હારી હોય તોય ભગવાનનું જ્યારે માપ કાઢવું હોય ત્યારે શાસ્ત્રમાં શું કીધું? એતેષુ યાની વાક્યાની શ્રી કૃષ્ણસ્ય અત્યુત્કર્ષ પરાણીષુ તથા ભક્તિ વિરાગી. અતિ ઉત્કર્ષ કહેનારું એક વાક્ય હોય તો એના આધારે નિર્ણય કરવો. બીજા 1000 વાક્ય છે એના અનફેવરમાં હોય તો પણ એક વાક્યથી એનો નિર્ણય કરવો. જ્યારે ભગવાન સિવાય માણસનો નિર્ણય કરવો હોય તો એના 1000 હારા પાછા હોય તો એકાદું અનફેવરમાં હોય તો એના આધારે નિર્ણય કરવો. પેપરમાં પહેલાં આવતું હતું ને ઘણી વખત હું કે સત્ય સાંઈ બાબા તો કે ચર્ચિત વ્યક્તિ, આસારામ બાપુ તો કે ચર્ચિત વ્યક્તિ. ચર્ચિત વ્યક્તિ કહેવાય. ચર્ચિત વ્યક્તિ શું કરવા થઈ ગઈ? જગતમાં કોઈ સારા કામ ન કર્યા હોય એટલા જ એને કર્યા હોય તોય એનું માપ એ કામથી ન માટે ચર્ચિત વ્યક્તિ કે છાપામાં એવું આવતું. એ ચર્ચિત વ્યક્તિ થઈ ગયો. ચર્ચિત વ્યક્તિ એટલે હું? ડાઉટફુલ. એનું વ્યક્તિત્વ ડાઉટફુલ થઈ ગયું કે એ જેવા બહાર દેખાય છે એવા છે કે નહીં, એવા નથી. એટલે ચર્ચિત વ્યક્તિ કહી દીધા. એટલે માણસનો માપ કાઢવા માટે શાસ્ત્રોએ જ એવું કીધું છે કે એકાદી કાળી ટીલી હોય તો કાળી ટીલીને આગળ કરીને એને જોખવાના. પછી માણસ પસ્તાવો કરી અને સુધારો કરે તો ભગવાન માફ કરે. પણ શાસ્ત્રે તો એને એવી જ રીતે જોખ્યા. નારદજી તો નારદજી હોય તો પેલા શું આવે? તરત જ કે ભલે ભાઈ પરણવાનું મન થયું તો એ જ કે બીજા કોઈ? સૌભરી તો કે એને 60,000 વર્ષ તપ કર્યું એને કોઈ ગણતરીમાં લે છે? એને 60 માંધાતા રાજાની દીકરીઓને પરણ્યા એ સૌભરી. એટલે એની એક ટીલી છે એ એના કેરેક્ટરમાં માપ કાઢે છે. એક ટીલી એવું માણસોને થાય, જગતને થાય. ભગવાનમાં એવું નહીં. ભગવાનનું નોકરું ટીલા ટેલા જ હોય બધા એવા, અને એક જ સારી વસ્તુ હોય તો માપ એનાથી એને નીકળે. કે આ શ્રી કૃષ્ણ ભગવાન તો કંસને માર્યો, ગિરિવર તોડ્યો, અને રામચંદ્રજી ભગવાન તો આવી રીતે એક બાણે રાવણને મારી નાખ્યો. એટલે એનું માપ કાઢવું હોય અને એની ઓલું માપ તો શું એને કે એની કિંમત આંકવી હોય તો આવી રીતે આંકાય. અને જગત અને જગતના માણસો એની કિંમત આવી રીતે આંકાય કે એ ક્યાંય ભૂતકાળમાં નબળી પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થયેલા છે કે નહીં. નબળી પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થયા હોય તો અને પછી માનો કે એણે ઓલું કર્યું હોય, ભાઈ સારું કામ કર્યા હોય, સારા કામ હોતે ઘણા કર્યા હોય તોય એને શાસ્ત્ર ડાઉટફુલ દેખે. સારા કામ તો ઘણા કર્યા હોય એટલે આ જો ને ભાઈ બીજા બધા આ બધા ડાઉટફુલ વ્યક્તિઓ સમાજમાં ચર્ચિત વ્યક્તિઓ હોય એને સારા કામ કર્યા હોય કે ન કર્યા હોય? સારા કામ જ્યાદા કર્યા હોય બીજા કરતા, પણ તોય એ ડાઉટફુલ કે શું કરવાને? એને એક ટીલી બેસી ગઈ.
શું કે દાગ એક વસ્તુમાં હોય અને રાગ એક રાગ. વસ્તુમાં હોય, ઈ રાગ બીજી વસ્તુને ઓળખવામાં આડો આવે નડે. ન્યા રાગ નો હોય. તો લગભગ તો ન આવે, પણ રાગ હોય નડે તો ખરો જ એને. રાગ હોય એ બુદ્ધિને આવરિત કરી. સ્પ્રેડ થવાનો નથી. પછી ગમે ને એક ઠેકાણે રાગ હોય તો એ બુદ્ધિને તો ઓલું કરી રાખે. બુદ્ધિને જે એની જે ઓલી હોય Original. શક્તિ કેપેસિટી એને જ ડેમેજ કરી નાખે. એટલે નકર તો સંસારીને રાગમાં તો એના છોકરાના બૈરા જ હોય ને ધન હોય તો એ સાધુને ન ઓળખી શકે, જો ઓલે પણ આંધળો થયો હોય તો. નકર એ કે સાધુમાં રાગ નથી તો એને ઓળખી જવા જોઈએ, પણ એવું ન હોય. એકાદે ઠેકાણે રાગ હોય એટલે એને બુદ્ધિની આંખ્યું બંધ કરી દે, ગમે તે રાગ ગમે તે બોલે. એક જગ્યાએથી બીજી જગ્યાએ એવું, એટલા માટે તો એમ કીધું. નકર તો ઓલા રાગ હોતે હાલત ને આપણને ભગવાનમાં રાગ નથી તો ભગવાનમાં ઓલું થઈ જાય. ભગવાનમાં તો ઠીક છે રાગ હોય તો જ એનું થાય, પણ સાધુમાં રાગ નથી એટલે સાધુમાં તો આપણને મોહ ન હોય તો આપણે ઓળખી જવા જોઈએ, તો એવું ન થાય. રાગી માણસો એક ઠેકાણે રાગ હોય તો ઓલા ન ઓળખે. એટલે રાગ છે એ આંધી છે, આંખે પાટો છે. એટલે પછી પાટો એક જગ્યાએ બાંધ્યો હોય પણ બીજી જગ્યાએ આમ આમ ફરીને જોવે તો એ પાટો તો અહીંયા ભેળો ને ભેળો જ રહે. એટલે રાગ હોય તો ન ઓળખી શકાય. જે ભગવાનને સાચે જ પુરુષોત્તમ જાણી લે છે, અર્થાત તમામ તત્વોથી પછી એને એવી રીતે ઓળખીએ કે આ મારા કામનો છે કે આ મારા કામનો નથી, એવું ઓળખીએ. જગતમાં એક ઠેકાણે રાગ હોય તો એનો રાગ પૂરો થતો હોય તરત જ ઓળખી જાય. ચોરને ઓળખી જાય, પણ સજ્જન માણસ હોય એ જલ્દી ચોરને ઓળખે ને. આ તો આપણા દેવા લાગે છે. પણ ચોર હોય એને ઓળખી જાય કે છે જય સ્વામિનારાયણ, એમ સીધું હાથ મિલાવે. આપણે પેલા શું નામ, બેંગ્લોરની જમીનના ઓલા બ્રોકર હતા, મનો, એટલે કેન્ડલ ને આમ તરત જ હાથમાં મીટર કેન્ડલ જય સ્વામિનારાયણ. અને મારા બેને એક ધડાકે જોઈન્ટ થઈ ગઈ, આમ હાથ જોઈન્ટ કર્યો તો જોઈન્ટ થઈ ગયું બધું. એટલે હરખા માણસો હોય હરખા માણસોને ઓળખી જાય તરત. પછી એમાં રાગ ન નડે એને. એટલે એની ઓળખાણ થઈ કઈ થઈ? નબળો હોય એ નબળાઈને ઓળખી જાય, પણ એની હારાઈ ન ઓળખે. એની હારેપ હોય નબળો હોય એની હારેપ ને ઓળખે. નબળો હોય નબળાઈને ઓળખી જાય ગમે તે, કે હા આમાં લાગે છે, એમાં કંઈ ખખડાવા જેવું છે ખરું. એટલે હાથ કરધૂનન કરે, અને કરધૂનન કરે એમાંથી નથી એટલી ખબર પડી જાય કે કેવી રીતે કરધૂનન કર્યું. એવી રીતે આખી જિંદગીનું ધૂનન હોય જ. કરધૂનન કરે એમાં. ક્યાં માણસને પૂછડે ગાંઠ વળે છે એને આધારે જ વળતી હોય છે. હારાને એવું હોય, મોળાને તો હારામે ખામી ગણાય. હારેપને ઓળખે તો નબળાઈને બેયને ઓળખાણ હોય ત્યારે પૂરી ઓળખાણ કહેવાય. નિષ્કુળાન સ્વામી જ્યાં જ્યાં લખ્યું એવું બેયનું લખ્યું. સાધુતાનું ઓળખવી અને અસાધુતાનું હોતે ઓળખવી. અને શાસ્ત્રમાં ઘણો ખરો એવો સિદ્ધાંત ખરો, વિદ્વાન વિપશ્ચિત દોષજ્ઞ. વિદ્વાન એટલે શાસ્ત્રને જાણતો હોય એવો જ, એને જ વિદ્વાન એવું ન કીધું. દોષજ્ઞ, દોષને હોતે બરાબર યથાર્થ, નબળાઈને હોતે બરાબર જાણતો હોય ત્યારે એ વિદ્વાન કહેવાય. નબળાઈને પાછું એક્સેપ્ટ કરી લેતો હોય તો નહીં. ભગવાનને જાણે તો બધાને જાણી લીધા કહેવાય. જાણી લીધા વાસ્તવિક જાણી લીધા કે ભગવાનને જાણે? ભગવાનને યથાર્થ જાણે તો એને જગત ઓટોમેટિક દેખાય જ જાય.
ભગવાનને જાણ. ભગવાનમાં હેત કરવું અને ભગવાનને જાણવા એમાં બેયમાં ફેર છે. ભગવાનમાં હેત કરે તો ઘણી વખત બુંદિયાળ ને બુંદિયાળ હોય, પણ ભગવાનમાં જો ભગવાનને એને જાણ્યા જ હોય તો પછી બુંદિયાળ ન રહે. હેત કરે તો એને એમ હોય કે અહીંયા હેત કરે ને ઓલે પણ હેત કરે એમ. વાસડા નથી, નાના વાસડા બદુડિયા, તો એ બધા શું હોય કે ઓલું ગુણાતીતાન સામે ઓલું દ્રષ્ટાંત દીધું છે ને કે વાસડું છૂટી ગયું ગૌશાળામાંથી તો ગામને પાદર પોઠ આવી હતી, તો એ પોઠિયા તો એને એમ થઈ કે આ તો બધી મોટી માં છે, આમાં દૂધ જાજુ નીકળશે. નાની માં મોટી માં હોય ને, ઓલી એની માં તો હાવ મડખોલિયા જેવી હોય ઓલી તો એમાંથી કે આ તો બધી મોટી માવું છે એમ કે જ્યાં મોઢું નાખે તો પોટિયામાં બીજું હોય એટલે ત્યાં દૂધ ન નીકળે એમ. એટલે કેવળ હેત થઈ ગયું હોય તો બધાને ન જાણીએ, પણ એની ઓળખાણ થઈ ગઈ હોય ભગવાનની તો બધાને જાણીએ. ભગવાનની સાચી ઓળખાણ થઈ હોય તો એ ભૂલો ન પડે, અને હેતવાળો ભૂલો પડવાના સંભાવના થોડીક રહે. મહારાજ કે સાચું હેત હોય તો તેને જ્ઞાન હોતે થઈ જાય, ગોપીઓને જેમ થયું હતું એને એવી રીતે. પણ એ એક્સ્ટ્રા ઓર્ડિનરીની વાત છે. બધા સામાન્ય હેત હોય તો એ ભટકાય હોતે, બીજી ભટકાય. ભૂરાયા થાય ને હેતમાં ભૂરપણું હોય થોડુંક, કોઈક દબાવે તો જ દબાય, નકર પોતાથી દબાય નહીં. એટલે ભૂરાયા થાય થોડા. ખાલી હેત હોય તો, ઓળખાણ હોય તો ન થાય. જગતના દોષને જાણ્યા વિના ભગવાનને જાણી શકાય એવું બને કે જગતના દોષને જાણ્યા વિના એકલા ભગવાનને જાણી લે એવું થાય? બને જ તો. ભગવાનને જાણીએ કાંઈ, જગતના દોષ મૂક્યા વિના ન જાણીએ કાંઈ. જગતના દોષને જાણે નહીં અને સીધો ભગવાનમાં ચોટે તો એમાં કઈ વાંધો ન આવે. જગતની ઓળખાણ નથી અને સીધો ભગવાનમાં ચોટે છે તો ચોટી શકે. પણ જગતના દોષ મૂકીને જગતના દોષ ભેળા લઈને પોતાનામાં લઈને જાય તો ભગવાનમાં ચોટી ન શકે. એટલે જગતના દોષ મૂકવા માટે જાણવાય પડે, કમસે કમ એટલા તો જાણવા પડે. પોતામાં હોય એને તો જાણવા પડે. એટલે ઓટોમેટિક ભગવાનમાં જોડાય એટલે એનું કામ થઈ જ જાય ઓટોમેટિક. બે પ્રકારે શાસ્ત્રમાં ભગવાનને જાણવાની વાત છે કે એક આ સમગ્ર જગત છે હકીકત રામાનુજાચાર્ય મત છે કે વિશિષ્ટાદ્વૈત, તો એ રીતે એક જાણે તો એમાં તેને બધું ભગવાનનું શરીર દેખાય, અને સાંખ્યની રીતે જાણે તો એમાં એને બધું દોષ દેખાય જગતનો. તો આ બે રીતમાં એ તો બધા એમાં એવું જાણ્યા ન કહેવાય. જાણવાનું તો ભગવાનનો કેરેક્ટરિસ્ટિક, એનો નેચરલ સ્વભાવ, હે પ્રતિભટ્ટતા અને કલ્યાણિક તાનતા. શરીર શરીરી ભાવ છે એ તો એને સમજવાની રીત છે કે ભાઈ આમાં ભગવાન આવી રીતે રહ્યા છે. એ શરીર ભગવાન, આ બધું જગત છે એ ભગવાનનું શરીર છે અને ભગવાન શરીરી છે, તો એ એને મદદરૂપ થતું હશે. કયા ભાગમાં થતું હોય એ આચાર્યોએ વિચાર કર્યો હશે. પણ ભગવાનને એને જાણવાનો અર્થ એવો છે કે ભગવાનનું કેરેક્ટરિસ્ટિક ક્યુ કહેવાય, કેરેક્ટરિસ્ટિક કહેવાય, શું કહેવાય? કેરેક્ટરિસ્ટિક્સ. હે હા, એટલે એનો સ્વભાવ, કેરેક્ટરિસ્ટિક એટલે એનો સ્વભાવ, એની ઓળખાણ, અસાધારણ ઓળખાણ કે એ આમ કરે જ, આમ ન જ કરે એવો સ્વભાવ. હું તો કે હે પ્રતિભટ્ટતા અને કલ્યાણિક તાનતા, એ બે વ્યક્તિની ઓળખાણ છે. ઓલું તો આમ કે જનરલ તત્વની ઓળખાણ છે. શરીર શરીરી ભાવ એ તો તત્વનો સ્વભાવ છે. તત્વ છે એ એટલું બધું એને મુક્ત થવામાં મદદ ન કરી શકે. તત્વની ઓળખાણ હોવી જોઈએ.
હારવાર વ્યક્તિની ઓળખાણ હોવી જોઈએ. એ ભગવાન વ્યક્તિ રૂપે જે હોય એટલે તો એને નારાયણમાં બધાનું પર્યવસન હે પર્યવસન કીધું. સમન્વય કર્યો એમ નારાયણમાં. અને નારાયણ છે એ વ્યક્તિ છે અને એનો સ્વભાવ કેવો છે એને બરાબર જાણે તો એ મુક્ત થઈ જાય. એટલે વ્યક્તિની ઓળખાણ છે એ એના અસાધારણ સ્વભાવમાં છે. મહારાજની ઓળખાણ છે એ મહારાજના અસાધારણ સ્વભાવમાં છે. અને મહારાજનો જે અસાધારણ સ્વભાવ છે એ બીજા અવતારો કરતાં થોડોક અલગ તરી આવતો હોય, ઇતર વ્યાવૃત્તિ થતી હોય તો એને મહારાજની સાચી ઓળખાણ થાય. એ બધા નંદ સંતો હતા એ પહેલા પૂર્વે ભગવાનના અવતારોમાં કોઈ ને કોઈ અવતારોમાં સારી રીતે જોડાયેલા હતા. પણ મહારાજ એને મળ્યા એટલે એને મહારાજની બીજા અવતારો કરતાં પણ કંઈક વિલક્ષણતા દેખાણી. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી બધા બીજા અવતારોને માનતા હતા. આ બધા મોટા મોટા મહંતો ધુરંધરો હતા. આપણે આનંદ સ્વામી તો કેટલા 500 ઓલા બધા શિષ્યોની જમાતને લઈને જતા હતા, તો એના ગુરુ તરીકે હતા. તો એની બધી બોલબાલા છે એ ભગવાનને માનતા છે, આસ્તિક છે તો જ ભગવાનમાં ખેંચાણા હોય, નહીં તો ખેંચાણ ક્યાંથી. એટલે પણ એને મહારાજમાં કંઈક વિલક્ષણતા દેખાણી. મહારાજમાં વિલક્ષણતા દેખાણી એ શું દેખાણી છે? આ શરીરને શરીરી છે એવું નથી દેખાણું. ભગવાનનો જે સ્વભાવ છે અસાધારણ સ્વભાવ એ એમાં એના સ્વભાવમાં એને ભગવત્તા દેખાણી કે આવો સ્વભાવ તો માણસમાં હોય નહીં. આ સ્વભાવમાં તો ભગવત્તા છે. અને ભગવત્તા એ ખાલી કોમન ભગવત્તા નથી, એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, બીજા કરતા વિલક્ષણતા છે. એટલે એ બધા એક હારે 500 પરમહંસ ખેંચાય આખા ભારતમાંથી 500 પરમહંસો એક વર્ષમાં 2 વર્ષમાં ખેંચાય એવા હોય તો એને મહારાજની વિલક્ષણતા દેખાણા વિના કેવી રીતે ખેંચાય? એટલે મહારાજની એને વિલક્ષણતા દેખાણી. એ વિલક્ષણતા શરીરી ભાવની નથી. શરીરી ભાવ તો એ તો તત્વનો સ્વભાવ છે. આ તત્વ એવું છે કે આખા જગતમાં વ્યાપીને રહ્યું છે અને નિયમન કરે છે, એટલે એને શરીરી કહેવાય. હા, મહિમા એ કરીને ભગવાનને જાણે, એમાં એવું છે. તત્વે કરીને તત્વ એટલે હું તસ્ય ભાવ. તસ્ય ભાવ એટલે તસ્ય અસાધારણો સ્વભાવ. તસ્ય ભાવ તત્વે કરીને ભગવાનને જાણે. એની પ્રોસિજર હું કે પૃથ્વી કરતા જળ મોટું, જળ કરતા ઓલું તેજ મોટું, તેજ કરતા ઓલું મોટું, એના કરતા બધા કરતા ભગવાન મોટા. એટલે બધા ભગવાનનો સ્વભાવ એવો છે કે બધાને દાબે, બધાને કંટ્રોલ કરે, બધાને ઇન્સ્પાયરિંગ કરે અને બધાને લાઈનમાં લે. એવો જે ભગવાનનો અસાધારણ, ભગવાનના મહારાજના વ્યક્તિત્વનો અસાધારણ સ્વભાવ એને તત્વે કરીને ભગવાનને જાણ્યા. એટલે તત્વે કરીને કે એવો સ્વભાવ કોઈનો બીજા કોઈનો છે નહીં. કોઈ મુક્તમાં નથી, કોઈ ઋષિમાં નથી, કોઈ અવતારોમાં પણ નથી. એટલે એને મહારાજ એવું કીધું કે એને તત્વે કરીને ભગવાનને જાણ્યા. તત્વે કરીને એટલે મહત્તા એ કરીને. તત્વ ભગવાનનું તત્વ છે ભગવાનની મહત્તા. અસાધારણ જીવનું અસાધારણ તત્વ શું છે કે સારું ચોઈસ પકડી લેવો. કારણ કે જીવનું ચેતના છે અને ચેતનાનો સ્વભાવ એ કે ચોઈસ સારો પકડવો. તો ભગવાનનો અસાધારણ સ્વભાવ શું? ભગવાન એ ચેતન છે એટલે સારો ચોઈસ કરવો એને ચોઈસ સારો જ છે. એનો ચોઈસ બગડેલો કોઈ દી છે જ નહીં એમ. તો એનો અસાધારણ સ્વભાવ એ છે કે એની મહત્તા, બધા કરતા ઉપર ઉઠવું અને બધા એનો કંટ્રોલ કરવો, બધાથી નોખું રહેવું, કોઈનો દોષ અડવા ન દેવો. એટલે એ ભગવાનના સ્વભાવો છે. અમલત્વ, નિસ્પૃહિત્વ
એ બધાનો એ ભગવાનનો એટલે ભગવાને ગીતામાં એવું કીધું કે નમામ કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા, એનું રહસ્ય કહેવાય. અને એ તો અર્જુનની આગળ ભગવાન એવું કહીએ કે એમ કે નમામ કર્માણી લિંપંતી નમે કર્મ. બીજા હોય તો અવળું લે. દુર્યોધનને જઈને કહેવા જાય કે નમામ કર્માણી લિંપંતી, કે જાઓ તમારે ઘેરે રાખો. એટલે અર્જુન એનો શિષ્ય હતો, એટલે એને ભગવાને ગીતામાં રહસ્ય ક્યાંક પોતાને કીધું. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, હું આવો છું એમ. એટલે તું મારી પાસે આવ. એટલે એના અસાધારણ સ્વભાવની ઓળખાણ એ તત્વે કરીને ભગવાનને જઈને વિલક્ષણતા હોવી જોઈએ. એના સ્વભાવની વિલક્ષણતા બીજાના કરતા, બધા એના કરતા એના સ્વભાવ છે એ આના જેવો કોઈના જેવો નથી, અને એના જેવો કોઈનો સ્વભાવ નથી. એનો સ્વભાવ છે એવો કોઈનામાં છે નહીં એવું. એટલે એને તત્વે કરીને ભગવાનને જાણે. એમાં ક્યારેક મન પરોવી અને એમાં હું તત્વ આવ્યું એમ તમે જોઈ જોજો. તત્વે કરીને ભગવાનને જાણવા એટલે એમાં હું તત્વ આવ્યું. ભગવાનનું તત્વ કેવું અસાધારણ એમ. સ્વે મહિમને પ્રતિષ્ઠિત, એ પોતાના મહિમાને આધારે જીવે છે. આપણે માણસ એ કોકને આધાર જીવતા હોય, કોઈ ભોગને આધાર જીવતો હોય ને કોઈ માનને આધારે જીવતું હોય ને કોઈ સત્તાને આધારે જીવતું હોય, એવું આધાર. એટલે એને શું કહેવાય કે સત્તાયામ પ્રતિષ્ઠિત, સત્તાયામ પ્રતિષ્ઠિત. પણ ભગવાન છે એને ઉપનિષદોએ શું કીધું કે સ્વે મહિમની પ્રતિષ્ઠિત. એને કોઈનો આધાર નથી, પોતાના બિરુદનો આધાર છે. હું કોણ છું, અને એવું ક્યાંય તત્વ બીજે ક્યાંય દેખાતું નથી, કોઈ જગ્યાએ નથી દેખાતું. એટલે ભગવાન છે પોતાની. વેદાંત શાસ્ત્રમાં ભગવાનની આ બધી વિલક્ષણતાઓ બતાવી છે. મહારાજ કે સાંખ્યોગ ને પંચરાત્રી હોતા શાસ્ત્ર જાણતા, સાંખ્યોગનો ભગવાનને જાણવામાં, ભગવાનના જ્ઞાનમાં એનો રોલ કેટલો? છૂટવામાં સાંખ્યનો રોલ, ભગવાનને જાણવામાં 0. એટલે બ્રહ્મસૂત્રમાં સાંખ્યને હાવ ઉલાળી નાખ્યું. સાંખ્યવાળા છે એ તત્વોથી કેમ છૂટવું એની એટલી પ્રોસિજર જ લેવા જેવી છે. એ ભગવાન કેવા છે તો અમુકનું બાફી મારે. ભગવાન કેવા છે ભગવાનની બાબતમાં જો અભિપ્રાય એનો લઈને મંડે તો બાફી મારે. એમાં આપણને જ્યાં હેત હોય ત્યાં આપણે બધી સલાહ જ લેવા જઈએ કે ભાઈ મારે શું કરવું, તો પૂછવું કોને, તો કે વલીભાઈ. એટલે વલીભાઈ બધી સલાહ આપે, હોનું જોખવું હોય તો. એટલે આપણે બધી એવું હોય કે વલીભાઈની સલાહ લઈ. એક વલીભાઈ આપણા હાથમાં આવી ગયા હોય, એ વલીભાઈની સલાહ લઈ કે બીજા કોઈને લઈ, કે હોનની સલાહ લેવા જાય કે ભાઈ મારે હોનું જોતો છે, તમારે હોનું કેમ લેવું એની લેવા જાય. વલીભાઈની સલાહ લઈ, કઈ દુકાનેથી સારું હોનું મળે. વલીભાઈ પાછા શાકભાજીના વેપારી. એટલે ભગવાનને એનો મહિમા છે એ તો સ્વે મહિમની પ્રતિષ્ઠિત, પોતાનો મહિમા એમાં એને છે. ભગવાન છે એ પોતાના મહિમા સામું જોઈને એ કામ કરે છે. માણસ છે એ પોતાના ભગવાનના મહિમા સામું જોઈને કામ નથી કરતો, એનું ધ્યાન તો બીજે ક્યાંક હોય બધી. કાં મોટે ભાગે અહમ હું એ ભરાઈ ગયું હોય તો હું આમ ને હું આમ, હું આમ ને હું આમ. એટલે એ પોતાના અહમથી બીજાથી સેપરેટ માણસ કે હું બીજા જેવો નહીં, હું વિશ્વમંગલ સ્વામી જેવો નહીં, વિશ્વમંગલ કચરો હું તો હોનું. એટલે એ પોતાને એના કરતાં બીજાને પોતાની જાતને બીજા કરતાં બહુ નોખો માને. અને ભગવાન છે એ પોતાની જાતને નોખો માને છે. એ કેવી રીતે માને છે? પોતાના બિરુદ, સ્વે મહિમની, પોતાના બિરુદથી માને છે કે ભાઈ મારું બિરુદ છે એ આવું છે. મારે શરણે આવ્યો હોય તો હું કોઈને જવા ન દઉં, એવું એનું બિરુદ છે. એવો એનો નેચર છે. હે પ્રતિભટ, એક ઘન બે કટકા, નબળી વસ્તુને પોહાય નહીં. અને કલ્યાણ એક તાન, બીજો સંકલ્પ જ કઈ નથી કરી શકતા.
સંકલ્પ કરે બીજો કરવો હોય તો કરી લેવાય, કે ન્યા જ વયો જાય. એટલે એવો જે ભગવાનનો સ્વભાવ, એનું કેરેક્ટરિસ્ટિક, એને ઓળખાણ કહેવાય. નકર તો ઓલા પોપટીયું જ્ઞાન હોય કે આ 24 તત્વ આમ ને ઓલા તત્વ આમ ને ઓલા તત્વ આમ ને, પણ ચોટલી ઢાલીને કોક એને ઢળી જતું હોય પાછું. હવે એમાં તત્વનું ક્યાં રહ્યું એમ. એટલે સાંખ્ય છે એ શું કરે છે કે તત્વની ઓળખાણ કરે છે. ન્યાય છે એ શું છે, બાહ્ય પદાર્થોનું એક્ઝેક્ટ ક્લેરિફિકેશન કરે. વ્યાકરણ છે એ શું કરે છે, તો જેના સ્વભાવ હોય એ શબ્દનું જ્ઞાન કરાવે છે. વ્યાકરણ પાસે તમે ભગવાનની અપેક્ષા રાખો, ભગવાન કેવા છે. સાંખ્યવાળા પાસેથી તમે ભગવાનની અપેક્ષા રાખો, ભગવાન કેવા છે, તો ઊંધું પકડાય જાય. એટલે એનો નિર્ણય તો ઉપનિષદો પાસેથી જ માગવાનો, અને કાં ભગવાન પાસેથી માગવાનો, અને કાં ભગવાનના મોટા એકાંતિક પાસેથી માગવાનો. વલીભાઈ પાસે માગવાનો જ હવે. આપણે તો જ્યાં બધી પૂછડે ગાંઠ વળી ગઈ હોય વલીભાઈની અરે, ત્યાં જ વલીભાઈને બધું પૂછવા જઈએ કે ભાઈ મારે હવે હૈદરાબાદ રહેવું કે નહીં, તો તારે રહેવાય નહીં, અહીં તો બહુ ટાઈટ પડે છે ને તડકો પડે છે, અહીં મચ્છરિયા બહુ છે. મચ્છરિયા તો હોય જ, એટલે તારે અહીં રહેવાય નહીં. તો વલીભાઈ કે તો વલીભાઈનું કહ્યું આપણે માની, બીજા કોઈનું માની નહીં. એટલે ભગવાનની કેરેક્ટરિસ્ટિક એની અસાધારણ ઓળખાણ છે, તો એને ભગવાનની ઓળખાણ થઈ કહેવાય. ભગવાનની ઓળખાણ ઓલી ઓળખાણ નહીં કે આટલા તત્વોમાં હોહરવા નીકળી ગયા છે ને આટલા તત્વોમાં હોહરવા નીકળી ગયા છે, એવું નહીં. મહેનત કરે બધાય માણસોમાં બે હોય છે એક દ્રષ્ટિ. એક આપાત સેન્સ હોય છે અને એક ડીપ સેન્સ હોય છે. આપાત સેન્સ હોય અને એક ડીપ સેન્સ હોય. ડીપ સેન્સ એ રાગની હોય છે, અને આપાત સેન્સમાં એને ખબર પડતી હોય કે આ સાચું કહેવાય ને આ ખોટું કહેવાય, પણ રાગ હોય ને ઢળાતા જાય, એટલે એ ડીપ સેન્સ કહેવાય. પણ આપાત સેન્સથી એને ખબર તો પડે કે આ ખોટું કહેવાય કે આ સાચું કહેવાય. બ્રહ્મસૂત્રમાં એવું જ કીધું ને. બ્રહ્મસૂત્રમાં જિજ્ઞાસાધિકરણમાં એવું કીધું કે એને વેદ ઓલો સ્વાધ્યાયો અધ્યેતવ્ય, એટલે પોતાના વેદની શાખાનો અભ્યાસ કરવો. અભ્યાસ શું કરવો? હે પ્રોનાઉન્સિએશન અને બાય હાર્ટ એ કરી લેવું. તો ઓલા બધા બીજા પૂર્વ પક્ષોએ શું કીધું કે ના અર્થે સહિત કરવું. એટલે રામાનુજાચાર્યજી એવું કીધું કે અર્થે સહિત ન કરવું. શું કરવાને? અર્થે સહિત શું કરવા ન કરવું? અર્થે સહિત કરે તો પછી બ્રહ્મ મીમાંસાની જરૂર શું કરવાની? એ ઝીરો થઈ ગયું. અર્થ તો મીમાંસા પાસે જવાનું. આને તો ખાલી આપાત જ્ઞાન થવાનું, શબ્દ જ્ઞાન થવાનું છે. શબ્દ જ્ઞાન જુદું છે અને પદાર્થનું જ્ઞાન જુદું છે. શબ્દ જ્ઞાન જુદું છે અને પદાર્થનું જ્ઞાન જુદું છે. એટલે આપાતથી તો શબ્દ જ્ઞાન થાય છે અને મીમાંસાથી તત્વ જ્ઞાન થાય છે, પદાર્થનું જ્ઞાન થાય છે. એટલે જ્યારે શબ્દ જ્ઞાન હોય ત્યારે એક આપાત જ્ઞાન હોય કે આને સારું કહેવાય, આમાં સારું લાગે છે, આમાં નબળું લાગે છે, એવું એને ભાસ થાય. સાક્ષાત્કાર ન થાય, ભાસ થાય. એટલે પછી ભાસ થાય તો એ પણ માર્ગે આગળ હાલે કે આમાં સારું છે તો હાલો જ આમાં જરાક ડીપમાં જાય, તો એને ડીપ જ્ઞાન કહેવાય. સારું જ્યાં દેખાતું હોય, બીજા એના હારા વખાણ કરતા હોય તો એને ડીપમાં જાય,
અને નબળું હોય ત્યાંથી આપણે થોડું હંકેલી લઈ બાજી એમ. એટલે બે જ્ઞાન બધાયને સેન્સમાં હોય છે, બધાય. બુંધિયાળ હોય તો એને હોતી હોય, પણ એ બે જ્ઞાનમાં ઓલાનો તિરસ્કાર કરી અને માણસ પોતાને જ્યાં ડીપ રાગ હોય ત્યાં દોડ્યો જાય. ઓલો જે વિવેક હોય એને એનો તિરસ્કાર કરે, અવોઇડ કરી. ઓવરટેક કરીને જાય છે. એટલે એને જ મહારાજે મોહ કીધો, સ્વભાવ. ગીતામાં હોતે એને જ કીધું કે નિગ્રહ કિમ કરીષ્યતિ. હું કીધું પ્રકૃતિ યાંતિ ભૂતાની નિગ્રહ કિમ કરીષ્યતિ. એટલે એને એક આપાત જ્ઞાન હોતે છે કે આ પ્રમાણે કરાય નહીં, એને આપાત જ્ઞાન કહેવાય. હવને ખબર હોય કે અહીંયા આ હારા કહેવાય છે, આ મોળા કહેવાય છે, આ હારા કહેવાય છે, આ મોળા કહેવાય છે, પણ કહેવા તો એમ હેત એમ ન કરે. હેત તો જે કરતા હોય ત્યાં જ કરે. હેત જ્યાં કરતા હોય ત્યાં જ કરે, બીજી ક્યાંય કરે. હે શું કરવા? પોતાની ડીપ સેન્સ છે ને એ બીજી છે કે અહીંયા જ જવાય. આપાત સેન્સ છે એને માનતા નથી. આપાત સેન્સ સારું બતાવતી હોય ઘણી વખત, જેવું હોય એવું બતાવે આપાત સેન્સ છે. અને ડીપ સેન્સ છે ને એ લોંદા બતાવે, સરસ મજાનો લોંદા. એટલે ડીપ સેન્સમાં દોડ્યા જાય. અને ડીપ સેન્સ તો માણસને હવની ડીપ સેન્સ નોખી જ હોય. એટલે આપાત સેન્સમાં થોડોક વિવેક ડોક્યું કાઢતો હોય, આવે નહીં પણ ડોક્યું કાઢતો હોય. એ પ્રમાણે જો નિર્ણય લે તો કાંઈ વાંધો નહીં. અને રાગ હોય તોય નિર્ણય, પછી રાગને ફેરવે. આપાત સેન્સથી હારું મળી જતું હોય તો હારામાં મનમાં પછી નિર્ણય કરી શકે. એ પોતે નિર્ણય લઈ શકે, જજમેન્ટ લઈ શકે, અને જજમેન્ટ લઈને આગળ. એટલે તો પ્રેક્ટિકલ ક્રોસિંગ ઈ થાય કે મૂળ જીવમાં નબળાઈ જાજી હોય અંદર મોહની ને બધી, તો જ્યારે શરૂઆત હોય ત્યારે આપાત જ્ઞાનમાં એને સારું પકડાવવાનો વધારે ચાન્સ કે નબળું પકડાવવાનો વધારે ચાન્સ? એની મુમુક્ષુતા કેટલી તીવ્ર છે એની ઉપર આધાર. એને જો મુમુક્ષુતા તીવ્ર હોય ને બર્નિંગ ડિઝાયર હોય તો એ મોળામાં ન લે, તો એ મોળામાં ન લેવાય ગમે ત્યારે. એ સારું જ પકડીને ભરે. માનો કે શાસ્ત્રીજી મહારાજ હતા તો એ પુરાણી સ્વામી ધામમાં ગયા ત્યારે 1.5 વર્ષ થયું હતું સાધુ થયા, 1.5 વર્ષ થયું હતું. અને સ્વામીની ઉંમર ત્યારે 17 વર્ષે તો સ્વામીએ દીક્ષા લીધી, અને 1.5 વર્ષ થયું એટલે 18-19 વર્ષ. આમાં 18-19 વર્ષનો કોણ છે? કોઈ છે? બધા લગભગ 20 વર્ષ સુધી પગી ગયા, બધા 20 પગી ગયા, 18-19. પણ તોય સેન્સ હોય 25 વર્ષ ના હોય તોય સેન્સ નથી આવી. એનું કારણ શું છે? તેને ન દેખાતું એવું નથી. આપાત જ્ઞાન તો બધાને હોય જ. આપાત જ્ઞાન તો સમાજ જ કરાવી દે છે. જેમ ઓલું વેદનું રટણ છે ને એ જ એને આપાત જ્ઞાન કરાવી દે છે કે ભાઈ આવું કરે તો એને અક્ષય ફળ થાય ને આવું કરે તો એને ઓલું થાય, પુનરાવૃત્તિ થાય. એનું વેદ પાઠ જ કરાવી દે છે. એટલે આમાં બધાને આપાત જ્ઞાન ન હોય. આપાત જ્ઞાન છે ને તો સમાજ જ કરાવી દે. પછી ડીપ જ્ઞાન ક્યાં ડીપમાં જવું એ આને માલિપા બગડીઓ ઢળી જાય. અને જો એ મુમુક્ષુ શુદ્ધ હોય તો આપાત વિવેકની હારે, આપાત વિવેક કહેવાય, અને આપાત વિવેકની આગળ હાલ્યો જાય. એમ એને પછી વધારે ડીપ વિવેક થતો જાય. આપાત વિવેકમાં જરા આગળ હાલે એટલે એને ડીપ વિવેક થતો જાય અને સાચી ઓળખાણ થતી જાય. એટલે પછી એને મીમાંસા કહેવાય. ક્રોસિંગ એમ હતું કે એ આપાત જ્ઞાન વખતે જો એને અર્થનું જ્ઞાન ભેગું થાય શરૂઆતમાં, ત્યારથી એને વિવેક નો જન્મે. આપાત જ્ઞાનથી અર્થ જ્ઞાન થાય નહીં, અને મીમાંસા કહેવાય. કારણ કે આ બાહ્ય નથી, આ અતિન્દ્રિય બધી વસ્તુઓ છે. મુમુક્ષુતા છે એ અતિન્દ્રિય વસ્તુ છે, અને મુમુક્ષુતાનો વિષય છે એ અતિન્દ્રિય વિષય છે. એટલે એનાથી
તેથી જ્ઞાન ન થાય. આખી જિંદગી વહી જાય ત્યાં જ્ઞાન થાય, ત્યારે એ નિર્ણય ઉપર આવી શકે. વ્યવસાયાત્મિકા બુદ્ધિ રેક હા કુરુનંદન બહુશાખા અનંતાશ્ચ બુદ્ધયો અવ્યવસાયીના. અને ભોગેશ્વર્ય પ્રસક્તા નામ તયાપહરત ચેતસામ વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધો ન વિધીયતે. આ બેને ક્રોસિંગ છે. વ્યવસાયાત્મિકા બુદ્ધિ થવામાં માટે એના વિરોધી પરિવારો અનેક છે. ભોગેશ્વર્ય પ્રસક્તા તયાપહરત ચેતસામ જાજા છે. અને વ્યવસાયાત્મક બુદ્ધિ તરફ દોરનાર એક જ નિર્ણય છે, અને એ મુમુક્ષુતા છે. એ એની તીવ્ર મુમુક્ષુતા છે. એટલે તીવ્ર મુમુક્ષુતા હોય અને પછી હારો સંઘ હોય. હારો સંઘ તો આપણે બધા હારા સંઘમાં જ બેઠા છીએ, અમે કોઈ મોળા સંઘમાં તો બેઠા નથી. પણ તોય પોતાની ચાંચ છે ને એ નબળામાં જોડીને બેઠા હોય. એ કારણ કે એની અંદરની નબળાઈ છે. એટલે હારો સંઘ તો એટલે એમ કે હારાનું સેવન કરે તો શાસ્ત્રીજી મહારાજને લોભાવવા માટે ઘણા મોટા મોટા સદગુરુ હોય કે ધર્મજીવન તારે તો તારે કાંઈ અમારી ભેળો આવી જવાનું, હો કંઈ મૂંઝાતો નહીં. તો નાના સાધુ હોય ને ગુરુ વ્યા ગયા હોય એટલે એને મનમાં એમ થાય કે મૂંઝવણ થાય ને, એમ બધા હવ માને ને કે તારે કાંઈ મૂંઝાતો નહીં, હો જો આપણે બેઠા જઈએ તારે આવી જવાનું. પણ સ્વામી ક્યાંય લોભાણે નહીં. અને પેરેલલ રહીને નાનડા સમયનો સત્સંગ કર્યો. નાનડા સમયના સત્સંગમાં એમ તો ન કહેવાય કે ભાઈ હું તમારો સાધુ થઈ જાઉં છું. એમ નાનડા સમયના 60 સાધુ હતા, પણ તોય સ્વામી એમ કે સેવા મળી જાય તો ઘણી. એટલે એમ નાનડા સ્વામીનો સત્સંગને સેવા કરી. એટલે તીવ્ર મુમુક્ષુતા હોય કે તીવ્ર ગોલ હોય તો એને સાચું થાય. આપાતમાં હોતે એને બોલો. રામાનુજ ભાષ્યમાં એમાં બહુ સરસ આવે છે. બોલો આલોક, એના આલોકમાં એ આગળ હાલ્યો જાય. એમ આલોકમાં, આલોક એટલે શું? એનો ઉજાસ. શ્રી ભાષ્ય છે એના આલોકમાં. એટલે શ્રી ભાષ્ય કાંઈ સિદ્ધાંતો કહેતા હોય તો એનો એક આલોક હોય. કે માનો કોઈ ગુણાતીતાનંદ સ્વામી હતા તો એ ગુણાતીતાનંદ સ્વામીનો એક આલોક હતો. આલોક એટલે શું? કે એ કોઈક વસ્તુને પ્રતિપાદન કરતા હોય ને કોઈક વસ્તુનો નિષેધ કરતા હોય. કલ્ચર કે આલોક. પણ એમાં એની રુચિ અને અરુચિ બેયવાના હોય. એ ખાસ તો આલોક કહેવાય. રુચિ અરુચિથી એને કલ્ચર થતું હોય ને, એટલે એના આલોકમાં એ આગળ આગળ હાલ્યો જાય તો પણ ભૂલો ન પડે. પણ એવાનો આલોક હોવો જોઈએ કે એ ભૂલા પડેલા ન હોવો જોઈએ. આલોક તો બધાય ન જ હોય, અને હવ કોકના આલોકમાં જ ઘરીને કામ કરતા હોય નિશ્રામ કરીને, પણ સાચી વસ્તુને એને જલ્દી આવે નહીં. જે ભગવાનને સાચે જ પુરુષોત્તમ જાણી લે છે, અર્થાત તમામ તત્વોથી વિલક્ષણ ઉત્તમ જાણી લે છે, અને તે વિષયમાં જેના અંતઃકરણમાં કોઈ વિકલ્પ, ભ્રમ કે સંશય નથી રહેતો, તે મનુષ્યને જાણવા યોગ્ય કોઈ તત્વ બાકી નથી રહેતું. એટલા માટે ભગવાન તેને સર્વવિદ કહે છે. ભગવાનને જાણવાવાળી વ્યક્તિ ગમે તેટલું ઓછું ભણેલી સર્વવિદ એમ મામ ભજતી. ભગવાનને જાણવાવાળી વ્યક્તિ ગમે તેટલું ઓછું ભણેલી ગણેલી કેમ ન હોય, તો પણ તે સર્વ કાંઈ જાણવાવાળી છે. કેમ કે તેણે જાણવા યોગ્ય તત્વને જાણી લીધું છે. તેને બીજું કાંઈ જાણવાનું બાકી નથી રહેતું. જે મનુષ્ય ભગવાનને પુરુષોત્તમ જાણી લે છે તે આપોઆપ બધી રીતે ભગવાનનું ભજન કરે છે. જ્યારે મનુષ્ય ભગવાનને ક્ષરથી અતીત તરીકે જાણી લે છે ત્યારે તેનું મન અર્થાત મનનો રાગ ક્ષરથી હઠીને ભગવાનમાં થાય છે. સામાન્ય જ્ઞાન અને વિશેષ જ્ઞાન. સામાન્ય જ્ઞાનથી શું થાય? જ્ઞાન થાય. જ્ઞાન થાય. અને વિશેષ જ્ઞાનથી ભક્તિ થાય. ભક્તિ થાય. એટલે સામાન્ય આલોક કહેવાય એને. સામાન્ય આલોક કે આપણે શું કીધું આગળ એમ કે પેલા આપાત. સામાન્ય જ્ઞાન એટલે આપાત જ્ઞાન. એટલે આપાત જ્ઞાનથી તો ખાલી ખબર પડે કે આમાં મહત્વ ભર્યું છે અને આમાં
નથી. મહત્વ નથી, એટલી ખબર પડે સામાન્ય. વિશેષ જ્ઞાન હોય ત્યારે એમાં ભક્તિ થાય. વિશેષ જ્ઞાન થાય ને તે સિવાય ભક્તિ ન થાય. હાલો મહારાજ વખતે હતા અને એમાં મુમુક્ષુ નવા આવતા હશે, બધા 500 પરમાંસો હતા, મુમુક્ષુ આવતા હશે. એટલે મુમુક્ષુ આવીને એમ કે બધા બહુ સારા છે, તો એ ઊંડો ન જઈ શકે. ભલે ને બધા બહુ સારા હતા, એક એકને ભૂલી જાવ, માથું ભાંગી જાય, માથું ભાંગે વાત. કોઈ એકમાં જોડાયા વિના એને બધાયનું જ્ઞાન ન થાય. અને એકમાં જો હારામાં જોડાઈ ગયું હોય તો જેટલા હારા હોય એટલે બધાનું જ્ઞાન થાય. પેલા એકમાં જોડાવવું જોઈએ અને હારામાં જોડાવવું જોઈએ. એટલે આપણે તો ઓલું ડીપ જ્ઞાનમાં જોડાયેલા જ હોય ક્યાંક, અને એ મૂકવા માંગતા ન હોય, એટલે પછી ઓલામ ન થાય. જ્યારે મનુષ્ય ભગવાનને ગુણાતીતાનંદ સ્વામી કહે કે હું બહુ સરસ સ્વામીની વાતોમાં લખ્યું છે, ભેળું રહેવું અને સંગ કરવો એમાં બેમાં જુદું જુદું. 60 માણાનું કુટુંબ હતું, પણ સંગ તો પતિ પત્ની ને છોકરો 3 ના જ હતા. 3 ના ત્રેખડ બધા થઈ ગયા હતા. એક કોઈ બધા ભેળા તો બધા રહેતા હતા. વાસડા હોતે ભેળા રહેતા હોય. પણ આપણે જ્ઞાનબાગમાં તો વાસડા હાવ નજીકમાં જ રહે છે ને, દરરોજ બદુડિયા બધા સંતો હોતે રમાડતા હોય. યોગેશ્વર સ્વામી રમાડીને આવ્યા હતા. બદુડિયા દરરોજ રમાડે. માણાની ભેળા આનંદ કરતા હોય, એના કરતા બદુડિયા ભેળા જાજો આનંદ કરતા હોય. તો બદુડિયાનું જ્ઞાન થઈ જાય. એટલે કોઈકની હારે હેતથી ડીપલી જોડાય ત્યારે જ્ઞાન થાય, અને એ હારાની હારે, મોળાની હારે નહીં. અને એને સામાન્ય આલોક છે એ એને ગાઈડ કરે. સામાન્ય જો પોતે ડીપ નો બહુ દુરાગ્રહ ન મૂકી દે તો, પોતાનો ડીપ હોય એનો દુરાગ્રહ મૂકવો પડે. એટલે એ મુકાવે કોણ? તો મુમુક્ષુતા હોય, તીવ્ર મુમુક્ષુતા હોય તો એને મુકાય છે. જ્યારે મનુષ્ય ભગવાનને ક્ષરથી અતીત તરીકે જાણી લે છે, ત્યારે તેનું મન અર્થાત મનનો રાગ ક્ષરથી હઠીને ભગવાનમાં થાય છે. અને ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું છે ને કે બ્રહ્માનંદ સ્વામી ભેળા રહેતા હતા, તે આત્માનંદ સ્વામી ભેળા જઈને બેઠા. તો બ્રહ્માનંદ સ્વામી તો મહાપુરુષ હતા, પણ શું કરવાને કે સ્વામી મોટા અને સમાજમાં આમ કે સત્સંગમાં એની આબરૂ બહુ, ત્યાં જોગ વધારે થાય પદાર્થનો. ત્યારે જોગ તો બીજું તો કાંઈ હતું નહીં, ત્યારે તો કે પદાર્થ પાનું આવે રાખે, ત્યાં જોગ વધારે થાય. એટલે આત્માનંદ સ્વામી પાસે બહુ કડક અને મહારાજની આજ્ઞાની મૂર્તિ, એટલે કે એની ભેળા રહ્યા. પાછા વૃદ્ધ, એટલે કે સેવા થાય એટલે રહ્યા. હવે એ શું બતાવે છે? મુમુક્ષુતા બતાવે, તીવ્ર મુમુક્ષુતા હતી. એટલે ઉપાસન કરીએ કે નકર તો બ્રહ્માનંદ સ્વામી ભેળા રહી તો જ આપણો આમ માભો પડે. માભો કોને ભેળો પડે? તો એમ ન વિચારે કે આપણો માભો પડી જાય. બ્રહ્માનંદ સ્વામી ભેળા કાયમી રહ્યા હોય તો માભો પડી જાય. હે મજા આવે. ત્યારે તો બધું કઈ બહુ મજા કોઈ લેવા દેતા નહીં. માંડ મજા લેતા હોય તો આંચકી લે. જ્યારે મનુષ્ય ભગવાનને ક્ષરથી અતીત તરીકે જાણી લે છે, ત્યારે તેનું મન અર્થાત મનનો રાગ ક્ષરથી હઠીને ભગવાનમાં થાય છે. અને જ્યારે તે ભગવાનને અક્ષરથી ઉત્તમ જાણે છે, ત્યારે તેની બુદ્ધિ અર્થાત શ્રદ્ધા ભગવાનમાં લાગી જાય છે. બુદ્ધિ છે એ ગરિષ્ઠ વસ્તુની પક્ષપાતીની છે, પણ કઈ શુદ્ધ બુદ્ધિ, શુદ્ધ બુદ્ધિ. શુદ્ધ બુદ્ધિ હોય તો. નબળી બુદ્ધિ છે એ નબળાના પક્ષપાતીની છે. નબળા હોય ને દોડે, કારણ કે પોતાની બુદ્ધિ નબળી છે એટલે નબળા તરફ જ દોડે, બીજી કઈ હારા તરફ દોડી ન શકે. કોઈ વિશેષ મહત્વપૂર્ણ વસ્તુ કે બાબત પર મન રાગપૂર્વક લાગે છે, જોડાય છે, અને તો જ તેમાં બુદ્ધિ શ્રદ્ધાપૂર્વક લાગે છે, જોડાય છે, એવો નિયમ છે.
ત્યારે તે આપોઆપ ભગવાનના ભજનમાં લાગી જાય છે. જ્ઞાન માર્ગમાં જાણવું અને ભક્તિ માર્ગમાં માનવું મુખ્ય હોય છે. જે બાબતમાં કિંચિત માત્ર પણ સંશય ન હોય તેને દ્રઢતાપૂર્વક માનવું એને જ ભક્તિ માર્ગમાં જાણવું કહેવાય છે. માટે ભગવાનને નિસંશયપણે સર્વોપરી માની લીધા ત્યારે તે ભગવાનનો પાકો ભક્ત બની જાય છે અને ભગવાનને સર્વોપરી માનવાથી સર્વવિધ પણ થઈ જાય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.